કરીને ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે ભાઈ એક એ તો સેફ હે, તો અમે આદિવાસી સમાજનું બાળક એવું કહે છે કે ભાઈ શિષ્યવૃત્તિ હે તો સેફ હે, અને 2010 થી આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અત્યાર સુધી ચાલુ હતી, અને જોવા જઈએ તો તેમાં 75% જે ગ્રાન્ટ છે એ કેન્દ્ર સરકાર આપતી હતી અને 25% ગ્રાન્ટ છે રાજ્ય સરકાર આપતી હતી. આપણે બધા જ જાણીએ છીએ કે કેન્દ્રમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તેમાં 28/10/2024ના રોજ જે નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જોવા જઈએ તો અત્યારે જે આ યોજના ચાલુ હતી એ યોજના બંધ કરી દેવામાં આવી છે. એટલે આ જે તુગલકી ફરમાન કરવામાં આવ્યું છે એના વિરોધમાં તમામ ગુજરાતની આદિજાતિ કચેરીઓ છે એમાં અત્યારે અમે દેખાવ કરી રહ્યા છીએ. આવનાર દિવસોની અંદર જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો બિરસા મુંડા કચેરી અને તેની સાથે સાથે જે વિધાનસભા છે ગાંધીનગર ખાતે વિધાનસભાનો પણ અમે ઘેરાવો કરીશું, કેમ કે આ સૌરાષ્ટ્રમાં જ એટલા માટે છીએ કે 10,000 કરતાં બાળકો આદિજાતિ સમાજને એવા છે કે જે અત્યારે ભણી ગણીને આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે આ નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય 28/10 એટલે કે સંસ્થાઓની જે પ્રવેશ પ્રક્રિયા છે એ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ લેવામાં આવ્યો છે, અને હવે વિદ્યાર્થીઓ પાસે ફીની માંગણી કરવામાં આવી છે તો વિદ્યાર્થીઓ ફી ભરે ક્યાંથી? એટલે આ તુગલકી ફરમાન છે જે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ કરવામાં આવેલું છે, અને વિદ્યાર્થીઓ અત્યારે ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે જે પણ સંસ્થાનો છે એ સંસ્થાનો એને પ્રેશર કરી રહી છે કે તાત્કાલિક ધોરણે ફી ભરો. હવે વિદ્યાર્થી ફી નથી એટલા માટે તો શિષ્યવૃત્તિ લઈને આગળ ભણતો હોય છે, પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક સરકારની જે માનસિકતા છે એ આદિવાસી સમાજના વિરોધની હોય એવું આ ફરમાનથી સ્પષ્ટ થાય છે.